Good morning, friends. Today we will see BBA semester 1 subject is Office Automation. Unit 3 Internet Basics. In our last lecture we have seen services provided by the Internet, mail service, then chatting, then internet telephony, okay, conferencing, other different types of services has been provided by internet. Today we will see internet connection methods. कई રીતે આપણે ઇન્ટરનેટ પર કનેક્શન છે એસ્ટાબ્લિશ કરી શકીએ. How we establish the internet connection? The requirement for connecting to internet depend on types of internet connection you have. There are basically two types of internet connection, that is dial-up and lease line connection. તો ભાઈ બે જાતના ઇન્ટરનેટ કનેક્શન હોય છે, બરોબર છે? એક છે ડાયલ-અપ કનેક્શન અને બીજું છે લીઝ લાઇન કનેક્શન, બરોબર? હવે તમે કઈ મેથડથી જવાબ આપો છો ડિપેન્ડ્સ. Dial-up connection is also known as two-level connection. Dial-up connection છે એને two-level connection કહેવામાં આવે છે. A dial-up connection requires modem, telephone line and internet service provider. કે dial-up connection છે તો dial-up connection માં શું required હશે? dial-up connection છે તો dial-up connection છે એમાં modem, ISP, internet service provider and telephone line એટલી વસ્તુ required હશે. In networking program is used to connect ISP by dialing the phone via modem. કે ભાઈ ડાયરેક્ટ કનેક્શન કઈ રીતે થશે? તો કે networking program is used to connect internet service provider. કે networking નો પ્રોગ્રામ યુઝ થશે શેના માટે? તો કે internet service provider સાથે કનેક્ટ થવા માટે. by dialing phone via modem. કે by dialing phone કે modem સાથે કનેક્ટ થવા માટે networking નો પ્રોગ્રામ થ્રુ કોલ કરવામાં આવશે. dial-up access really just like phone connection. કે dial-up છે ઈ કઈ રીતે એક્સેસ કરશે? કે આપણે જે રીતે ફોન કરીએ છીએ, રિંગ વાગે છે, સામેનો વ્યક્તિ છે એ રિસીવ કરે છે અને લાઈન જોડાય છે. it uses analog telephone line. કે ટેલિફોન લાઈન છે એમાં જે સિગ્નલ પાસ થતા હશે કેવા હશે? એનાલોગ સિગ્નલ. આ રીતના કંઈક સિગ્નલ હશે. આ જે વેવ્સના ફોર્મમાં સિગ્નલ છે એને એનાલોગ સિગ્નલ કહેવાય છે, બરોબર છે? તો ટેલિફોન લાઈન છે એમાં એનાલોગ સિગ્નલ યુઝ થાય છે. આપણે જે BSNL આપણી ઘરે જે લેન્ડલાઈન હોય છે, બરોબર છે, તો એમાં BSNL છે તેમાં એનાલોગ સિગ્નલનો યુઝ થાય છે. username and password is used to log in to the account and then a PP connection is established to connect internet. The username and password છે ઈ યુઝ થશે શેના માટે? તો કે લોગિન કરવા માટે. then PPP connection છે એસ્ટાબ્લિશ થશે. encoding and decoding of analog signal is done by modem. તો ભાઈ dial-up connection છે ઈ કઈ રીતના હશે? dial-up connection છે ઈ કઈ રીતના હશે? તો કે ભાઈ આપણે કન્સિડર કરીએ કે કોમ્પ્યુટર છે, આ કોમ્પ્યુટર છે. એ કોમ્પ્યુટર છે ઈ કોઈ એક મોડેમ સાથે જોડાયેલું છે. કોમ્પ્યુટર આ મોડેમ છે એ ટેલિફોન લાઈન સાથે જોડાયેલો છે. ટેલિફોન લાઈન છે
इंटरनेट સાથે આપણે જોઈએ તો કોઈ પણ કોમ્પ્યુટર છે એ મોડેમ સાથે જોડાયેલું છે મોડેમ છે ટેલિફોન લાઈન થ્રુ ઇન્ટરનેટ સાથે જોડાયેલું છે એ ઇન્ટરનેટ સાથે બીજું કોઈ કોમ્પ્યુટર બરાબર ટેલિફોન લાઈન થ્રુ જોડાયેલું છે અને ટેલિફોન લાઈન થ્રુ મોડેમ અને મોડેમ થ્રુ કોમ્પ્યુટર જોડાયેલું છે મીન્સ કે જે સિગ્નલ છે અહીંથી સેન્ડ કરવામાં આવશે કોમ્પ્યુટર દ્વારા જે સિગ્નલ મોડેમને સેન્ડ કરવામાં આવે છે ડિજિટલ સિગ્નલ હશે મોડેમ છે એ સિગ્નલને કન્વર્ટ કરશે એનાલોગ સિગ્નલમાં અને એ સેન્ડ કરશે ટેલિફોન લાઈન ઉપર એ જે સિગ્નલ કન્વર્ટ થઈ અને એનાલોગ સિગ્નલ છે પાસ થયા સામેની સાઈડ કે ડેસ્ટિનેશન છે ત્યાં જે મોડેમ છે એ સિગ્નલને રિસીવ કરશે એ જે સિગ્નલ રિસીવ કરશે એ કેવા હશે તો કે એનાલોગ સિગ્નલ હશે હવે એ એનાલોગ સિગ્નલને જે મોડેમ છે એ ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરશે ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કર્યા પછી એને પાછું પર્ટિક્યુલર કોમ્પ્યુટરને અસાઇન કરશે કે એને સેન્ડ કરશે કે અહીંથી જે સિગ્નલ પાસ થશે એ એન્કોડ થશે અહીંયા જે સિગ્નલ આવશે એ ડીકોડ થશે કે જેને એન્કોડિંગ અને ડીકોડિંગ કહેવામાં આવે છે જેને ડીકોડ કરશે તો કે મોડેમ કરશે its speed is only 56 kbps the speed કેટલી હોય છે 56 kbps ડાયરેક્ટ કનેક્શન છે તો એની સ્પીડ છે 56 kbps અથવા 56 kbps હોય છે direct connection uses either the of the following protocol the direct connection છે એમાં કયો પ્રોટોકોલ યુઝ થાય છે that છે PPP that is point to point protocol point to point protocol and second is SLIP that is sleep line internet protocol sleep line internet protocol डायरेक्ट कनेक्शन છે એમાં આ બેમાંથી કોઈ પણ એક પ્રોટોકોલનો યુઝ કરવામાં આવશે આ તો PPE હશે અથવા એકા સ્લીપ હશે that is sleep line internet protocol का point to point protocol direct connection disadvantages are low speed required phone line routes are generally busy તેના મેઈન ડિસએડવાન્ટેજીસ શું કહી શકાય ડાયરેક્ટ કનેક્શન તો કે આપણે પેલું તો સ્પીડ છે વેરી લો છે સેકન્ડ ઇઝ રિક્વાયર્ડ ફોન લાઈન તેના માટે ફોન લાઈનની રિક્વાયરમેન્ટ રહેશે થર્ડ ઇઝ તો કે રૂટ જે રૂટ હશે બરોબર છે આપણે વારંવાર ડાયલ કરવું પડશે અને કનેક્શન એસ્ટાબ્લિશ કરવું પડશે બરોબર રૂટ છે વારંવાર બીઝી રહેશે તો આ તો થઈ વાત અહીંથી જે two IS internet service provider from ISP અહીંયા જે સિગ્નલ હશે એ કેવા હશે ડિજિટલ આ જે સિગ્નલ હશે એ કેવા હશે ઓકે એના આ જે સિગ્નલ હશે એ એનાલોગ હશે અને આ મોડેમ છે બરાબર
તો એ શું કરશે એના સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરશે અને કોમ્પ્યુટરને અસાઇન કરશે તો આ કોઈ ડાયાગ્રામ છે કે કઈ રીતે ડાયરેક્ટ કનેક્શન છે વર્ક કરે છે સેકન્ડ છે લીઝ લાઇન કનેક્શન Lease line connection is known as a direct internet access or level 3 connection. The lease line connection છે એ ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ છે અથવા લેવલ 3 કનેક્શન કહી શકાય. Lease line method is used to send and receive large amount of data in corporate setting. કે ભાઈ લીઝ લાઇન કનેક્શન છે એ સમય યુઝ થશે તો કે ભાઈ જ્યારે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે સેન્ડ કે રિસીવ કરવાનો છે ત્યારે એનો યુઝ થશે. With this connection your computer is dedicated and directly connected to internet using high speed transmission line. કે જેમાં તમારું જે કોમ્પ્યુટર છે બરોબર છે ડેડિકેટેડ હશે અને ડાયરેક્ટલી કનેક્ટેડ હશે ઇન્ટરનેટ સાથે with high speed transmission line. કે હાઈ સ્પીડ ટ્રાન્સમિશન લાઇન છે એની સાથે કનેક્ટેડ છે. It is mainly used for corporate business company located in large geographical area or long distance offices by connecting through point to point connectivity. તો ભાઈ જનરલી ક્યાં યુઝ થશે mainly for corporate business company located in geographical area or long distance offices. કે long distance offices હોય તો એની વચ્ચે જ્યારે કનેક્શન કરવાનું હોય ત્યારે લીઝ લાઇનનો ઉપયોગ થશે કે જ્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટ કરવાનો હશે. The advantages is that customer get the exact value. કે મેઇન એડવાન્ટેજીસ ઈ કહી શકાશે કે ભાઈ લીઝ લાઇન છે બરાબર તમે લીઝ લાઇન થી તો તમને એની બધી સ્પીડ તમને મળશે જેથી કે એક્ઝેક્ટ જે સ્પીડ છે બેન્ડવિડ્થ છે એ તમને મળશે. It is secure, dedicated and most expensive level of internet connection. The disadvantages ये कैसे हैं? एक है कि security नहीं हो सकती, dedicated है. E advantages है as well as most expensive. कि expensive है ये बताया है lease line connection. बराबर है तो आ तो थे इंटरनेट कनेक्शन ની બે મેથડ ધેટ ઇઝ ડાયરેક્ટ કનેક્શન અને લીઝ લાઇન કનેક્શન બરાબર છે. ઇન કેસ એક્ઝામમાં પૂછાઈ શકે કે what are the methods for internet connection, that is direct connection and lease line connection.